of the cavities. But he will have to pull out the tooth that has the third cavity. આ વાક્યમાં કયો શબ્દ છે કે જે બે વાર આવે છે? શોધી કાઢો. ચાલો ચાલો ઉતાવળ કરો. વેરી ગુડ. The word cavity comes twice. એક વાર cavities છે અને બીજી વાર cavity શબ્દ છે. એકથી વધારે cavity એટલે cavities. Note down this word in your notebook. Next word is pull out. Try to find out this word. Very good. વાક્યમાં જે કહેવામાં આવ્યું છે તે જ ચિત્રમાં દેખાય છે ને? Yes, you are right. The doctor is pulling out the tooth. કયા toothને pull out કરતા હશે? First toothને pull out કરે છે? No. તો શું ડોક્ટર સેકન્ડ toothને pull out કરે છે? ના, ડોક્ટર થર્ડ toothને pull out કરે છે. And what is the reason? Because the cavity is bigger. So the doctor is pulling out the third tooth which has bigger cavity. Let's go ahead. That cavity is so large that it can't be filled. સ્ક્રીન ઉપર તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ ચિત્રમાં જુઓ. You can see a tooth. It has a cavity. Do you think is it a small cavity? No, it's a large cavity. Friends, if a cavity is small, doctor can fill the cavity. એટલે કે કેવિટીમાં કંઈક ભરી દેવામાં આવે. But if the cavity is large, the tooth has to be pulled out. The doctor has to pull out the tooth. તો હવે ખબર પડી ને કે પેલા બે દાંતને ડોક્ટરે પુલ આઉટ ન કર્યા, પણ the third tooth was pulled out by the doctor. Let's go ahead. There is a word on the screen. It reads like this: drill. Look at the first picture. The doctor has a machine in his hand. તમને આ મશીનનું નામ આવડે છે? હા, એને ડ્રિલર કહેવાય. દિવાલમાં કોઈ હોલ બનાવવાનું હોય તો આ ડ્રિલરનો ઉપયોગ કરવામાં આવે. રાઈટ? સેકન્ડ પિક્ચરમાં તમે જોઈ શકો છો. A person is drilling into the wall. Why? Because he wants to make a hole into the wall. દાંતમાં પણ ડ્રિલ કરવું પડે. જે કેવિટી હોય એને ફિલ કરવી હોય તો વ્યવસ્થિત હોલ હોવું જરૂરી છે. અને એના માટે ડોક્ટરે શું કરવું પડે? ડ્રીલ કરવું પડે. વેરી ગુડ. Drilling. Now let's go ahead. Look at the screen. Every time the dentist starts the drill, Jignesh closes his mouth with fear. Let us read it aloud. Every time the dentist starts the drill, Jignesh closes his mouth with fear. ચિત્રમાં જિગ્નેશનો ચહેરો જુઓ. Do you see fear on his face? હા,
ફિયર દેખાય છે. તમે જિજ્ઞેશની જગ્યાએ હોય તો તમે શું કરો? ઇફ યુ હેવ ફિયર, વોટ વિલ યુ ડુ? ઓફકોર્સ, તમે મોં બંધ કરી દેશો. જિજ્ઞેશ પણ એવું જ કંઈક કરે છે. જિજ્ઞેશ ક્લોઝિસ હિઝ માઉથ. ડોક્ટરને તકલીફ પડે ને આવું કરો તો. ચેકઅપમાં તકલીફ પડે. The doctor is drilling and because of fear, Jignesh closes his mouth. તો ડોક્ટર હવે ગુસ્સે થઈ જશે? ખબર નથી. ચાલો ફકરાને આગળ વાંચીએ. The doctor was good. તો એણે શું કર્યું? The dentist told him to relax. But he can't. What can he do? How can he relax? જુઓ, ડોક્ટર કહે છે રિલેક્સ થઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ. આપણે ખુરશીમાં રિલેક્સ થઈને બેઠા હોય તો, થાકીને બજારથી આવ્યા હોય અને પછી આરામ ખુરશીમાં બેસી ગયા, રિલેક્સ થઈ જવાય ને. સ્કૂલમાંથી છૂટીને જાઓ છો, નાહી લો તો રિલેક્સ થઈ જવાય ને. હા, ડોક્ટર કહે છે જિજ્ઞેશને રિલેક્સ, ડોન્ટ ક્લોઝ યોર માઉથ, આઈ એમ ડુઈંગ ધી ટ્રીટમેન્ટ. એટલે જિજ્ઞેશે શું કરવાનું છે? હવે રિલેક્સ થઈ જવાનું છે. રિલેક્સ થવાથી શું થશે? રાઈટ, જ્યારે આપણે રિલેક્સ થઈ જઈએ છીએ ત્યારે ફિયર જતો રહે છે. ધેર ઇઝ નો ફિયર. તો હવે જિજ્ઞેશ રિલેક્સ થઈ જશે. તો પછી ફિયર નહીં હોય તો પછી શું થશે? યુ આર રાઈટ, જિજ્ઞેશનું મોઢું બંધ નહીં થઈ જાય. હી વિલ નોટ ક્લોઝ હિઝ માઉથ. પણ પેરેગ્રાફમાં તો કયું વાક્ય છે? લેટ અસ સી ઓન ધ સ્ક્રીન. બટ હી કાન્ટ. વોટ કેન હી ડુ? હાઉ કેન હી રિલેક્સ? આપણે જોયું કે જિજ્ઞેશ ઇઝ ક્લોઝિંગ હિઝ માઉથ. એ રિલેક્સ નથી થતો. જિજ્ઞેશને તમારે સલાહ આપવાની હોય તો તમે શું કહો? હા, તમે કહેશો કે ડોક્ટર ટ્રીટમેન્ટ કરી રહ્યા છે અને યોગ્ય ટ્રીટમેન્ટ થાય એના માટે જરૂરી શું છે? રિલેક્સ થઈને બેસવું. અને વેરી ગુડ, મોઢું બંધ કરી દેવું નહીં. સો ફ્રેન્ડ્સ, આપણો પેરેગ્રાફ અહીંયા પૂરો થાય છે. કેટલા નવા શબ્દો આપણે શીખ્યા, ઘણા નવા શબ્દો શીખ્યા. આખો પેરેગ્રાફ સમજી લીધો. હવે આ પેરેગ્રાફ ઉપરથી કેટલીક એક્ટિવિટી કરવી છે ને. ચાલો હું ચેક કરી લઉં તમને કેટલા શબ્દો યાદ રહ્યા. એક શબ્દ હું આપું છું, ડેન્ટિસ્ટ. બીજો શબ્દ તમે આપો. વેરી ગુડ, કેવિટી. ત્રીજો શબ્દ એક્સરે. ઓહો, આ શબ્દ પણ તમને યાદ રહી ગયો. આવા શબ્દો તમને ગમતા હશે. આ સિવાયના બીજા શબ્દો પણ જો તમને યાદ હોય તો તમે તમારી નોટબુકમાં નોંધી લેજો. તો હવે બીજી એક એક્ટિવિટી કરીશું ને. આ એક્ટિવિટીમાં કેટલાક સેન્ટેન્સીસ સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે અને એ સેન્ટેન્સીસ ટ્રુ છે કે ફોલ્સ છે એ તમારે ઝડપથી મને કહી દેવાનું છે. તો આર યુ ઓલ રેડી? ઓકે, લેટ અસ રીડ ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઓન ધ સ્ક્રીન. સે ટ્રુ ઓર ફોલ્સ. Jignesh is afraid of dentists. Say true or false. ઓહો, આ બાજુથી મને કોઈ કહી રહ્યું છે ફોલ્સ. શું સાચું છે? ના, સાચો જવાબ કયો છે? ટ્રુ. આ વાક્ય ટ્રુ છે. જિગ્નેશ ઇઝ અફ્રેડ ઓફ ડેન્ટિસ્ટ્સ.
આપણને કારણ પણ ખબર છે, કારણ કે ડેન્ટિસ્ટ તો ટૂથને પુલ આઉટ કરે, અથવા તો ટૂથને ડ્રીલ કરે, અથવા તો ટૂથને ફિલ કરે. અને જ્યારે જ્યારે ડ્રીલ, ફિલ કે પુલ આઉટ કરતા હોય ત્યારે બહુ પેઇન થાય, એટલે પછી ડેન્ટિસ્ટની તો બીક લાગે ને. જિગ્નેશ ઇઝ અફ્રેડ ઓફ ડેન્ટિસ્ટ. આ વાક્ય ટ્રુ છે. લેટ અસ રીડ another sentence. A large cavity on the right side of his mouth is causing a toothache. ચાલો પેરેગ્રાફ જુઓ સ્ક્રીન ઉપર. શું લાગે છે, આ વાક્ય સાચું છે? Say true or false. You are right. A large cavity on the right side of his mouth is causing a toothache. આ વાક્ય સાચું છે. Let us read one more sentence. The X-ray shows that Jignesh has 3 cavities. Friends, આપણે જ્યારે પેરેગ્રાફનું વાંચન કર્યું ત્યારે આપણે જોયું હતું કે જિગ્નેશને ટૂથેક શા માટે થાય છે. He was having problems with 3 teeth. આ ત્રણ ટીથમાં કેવિટીઝ હતી. એમાંથી 2 કેવિટીઝ સ્મોલ હતી અને 1 કેવિટી લાર્જ હતી. It means he was having problems with 3 teeth. હવે જુઓ આ વાક્ય ફરી વાંચીએ. The X-ray shows that Jignesh has 3 cavities. હવે કહો કે આ વાક્ય સાચું છે કે ખોટું? Yes, you are right. The sentence is true. તો ફ્રેન્ડ્સ, આપણે કેટલાક વાક્યો વાંચ્યા અને વાક્યો ટ્રુ છે કે ફોલ્સ છે એ તમે મને ખૂબ સરસ રીતે કહ્યું. હવે એક એક્ટિવિટી કરીને પેરેગ્રાફને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે જે પ્રવૃત્તિ કરવાના છે એ પ્રવૃત્તિમાં યુ હેવ ટુ ટોક અબાઉટ યોરસેલ્ફ. સ્ક્રીન ઉપર આપણે કેટલાક વાક્યો જોઈશું, વાંચીશું. તમારા સંદર્ભે એ વાક્યો જો સાચા હોય તો તમારે યસ કહેવાનું છે, અને તમને એવું લાગતું હોય કે એ વાક્ય તમને લાગુ નથી પડતું તો તમારે કહેવાનું છે નો. તમારે માત્ર યસ કે નો જ કહેવાનું છે. તો ચાલો સ્ક્રીન ઉપર વાક્યો વાંચીએ. Say yes or no. What about you? The first sentence is, I'm afraid of dentists. Are you afraid of dentists? Yes or no? ઓહો, કેટલાક લોકો કહે છે હા, કેટલાક લોકો કહે છે ના. જો બીક લાગતી હોય ને તો તમારા દાંતની સંભાળ તમારે બરાબર રાખવાની છે કે જેથી પ્રોબ્લેમ જ ન થાય અને તમારે ડેન્ટિસ્ટ પાસે જવું જ ન પડે. Let us read the second sentence. I brush my teeth every day. Yes or no? Yes. આપણે બધા જ એવરી ડે બ્રશ કરીએ છીએ. હું મારા માટે કહીશ યસ. તમારા માટે તમે શું કહેશો? વેરી ગુડ. આખો ક્લાસ યસ કહી રહ્યો છે. ઇટ મીન્સ તમે ખૂબ સારા બાળકો છો અને તમે તમારા દાંતની ખૂબ સારી સંભાળ લઈ રહ્યા છો. લેટ અસ રીડ ધ થર્ડ સેન્ટેન્સ. આઈ ઈટ અ લોટ ઓફ ચોકલેટ્સ. બાળકોને ચોકલેટ ખાવાની તો ગમે જ. બટ ઇફ આઈ હેવ ટુ સે ધ સ્ટેટમેન્ટ, I would say, I don't eat lot of chocolates. So મારા માટે જવાબ શું આવશે? No. તમે આ વાક્ય બોલો જોઈએ. I eat a lot of chocolates. તમે યસ કહેશો કે નો? કેટલાક લોકો યસ કહી રહ્યા છે. નો તો મને સંભળાતું જ નથી. ઓહ, આખા ક્લાસને, બધા જ વિદ્યાર્થીઓને ચોકલેટ ખાવાની ગમે છે એમ ને?
પણ જોજો, ચોકલેટ વધારે ખાઓ તો સાથે સાથે દાંતની સંભાળ પણ રાખજો, નહીતર પછી જિગ્નેશ જેવું થશે, ડેન્ટિસ્ટ પાસે જવું પડશે, અને ડેન્ટિસ્ટની બીક બધાને લાગતી હોય છે. હા, લેટ અસ રીડ ધ નેક્સ્ટ સેન્ટેન્સ. આઈ હેવ અ toothache. અત્યારે હું તમારી સાથે વાત કરી રહી છું. લાગે છે મને દાંતમાં કોઈ પ્રોબ્લેમ હોય? ના? તો મારા માટે જવાબ શું થયો? નો. નાવ યુ સ્પીક ધ સેન્ટેન્સ. આઈ હેવ અ toothache. આપણા વર્ગમાં એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જેને અત્યારે toothache છે? 1, 2, કોઈ નહીં? કોઈ નહીં હોય તો વેરી ગુડ. ઓહો, એકાદ આંગળી ઊંચી થાય છે. તો એમની બાબતમાં આ સેન્ટેન્સ સાચું છે. તમારે યસ કહેવાનું છે, અને જેને toothache નથી એ લોકો શું કહેશે? નો. વેરી ગુડ ફ્રેન્ડ્સ. તો આપણે આ એક્ટિવિટી કરીને જિજ્ઞેશની સાથે સાથે આપણું ડેન્ટલ ચેકઅપ આપણે જાતે જ કરી નાખ્યું. ખૂબ મજા પડી. તો મિત્રો, આવી મજા કરવા માટે ફરી મળીશું. આવજો.